જોગ સંજોગ બેસતા નહોતા ને આ વર્ષે પ્રતાપભાઈ વિનુભાઈની ખૂબ ઘણા વર્ષોની વિનંતી અને દર વર્ષે અમારે હવાલો જ નાખવો પડે આ વર્ષે ને આવતે વર્ષે આ વર્ષે ને આવતા વર્ષે પણ અંતે પારલાથી જ નક્કી થયું કે અમે જ્યારે પણ દેશમાં આવશું ત્યારે પહેલું ચોમાસું વડિયા કરશું. હા, ગુરુદેવની ભૂમિમાં અને ગુરુદેવના સાનિધ્યમાં એમની તપસ્યામાં અમારી થોડી નાનકડી એવી તપસ્યા જોડવા માટે સાધનાના લક્ષ્ય અમે અહીંયા વડિયા આવ્યા છીએ. બસ ગુરુદેવના સાનિધ્યમાં અને આપ બધા શ્રી સંઘના ખૂબ શુભેચ્છા અને આશીષથી અમારા તરુભાઈ મહાસતીજીના સાથ અને સહકારથી અમારી આ 4 મહિનાની સાધના આપ બધાના સહયોગથી ખૂબ સફળવંતી બને. ખૂબ જે લક્ષ્ય માટે અમે અહીંયા આવ્યા છે એ લક્ષ્યને અમે પ્રાપ્ત કરીએ અને ગુરુદેવની સાધનામાં અમારી નાનકડી સાધના અર્પણ કરીએ એવા ભાવ સાથે અમે અહીંયા આવ્યા છીએ. ખૂબ આનંદ છે. અત્યાર સુધી ભાર હતો, ભાર આજે બધું ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દીધું છે. બસ આનંદ મંગળ છે. આનંદ મંગળ 4 મહિના અમારું તમારું આપણા બધાનું સહયારું આત્મ ક્ષેત્રે, શારીરિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, હર ક્ષેત્રે સુકનવંતુ, સફળ, શુભદાયી, મંગલદાયી ને શ્રેયદાયી બની રહે એવા આજના દિવસે અમારા બધા જ મહાસતીજીના મંગલ ભાવો છે. એક સાધના ભૂમિને માણી છે, હવે બીજી સાધના ભૂમિને ગુરુદેવના સાનિધ્યમાં માણી હતી. હવે ગુરુદેવ નથી અને માણવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. બસ આનંદ મંગળ છે. વિશેષ સમય જ્યારે પણ ગુરુદેવે જ આપણે 100% એમના હુકમ વગર અને એમની આજ્ઞા વગર કાંઈ જ ન થાય. અમે આજે આખું ભારત ઠેઠ સાઉથમાં કન્યાકુમારી સુધી, આમ જુઓ તો આકોલા અમરાવતી સુધી, નાગપુર ને બાજુ ઇન્દોર, અને આમ જુઓ તો રાયપુર સુધી, કલકત્તા, રાયપુર, પેટરબાર, જ્યાં કંઈ પણ વિચરા છીએ અમે લોકો ભારતના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણના છેડાઓમાં. બસ આ બધા જ ગુરુ ભગવંતોએ અમને સાચવ્યા છે, અમને ઉજળા કર્યા છે અને હર જગ્યાએ અમારા ગૌરવ અને માન સન્માનને એમણે ચાંદ લગાવી અમને ખૂબ યશસ્વી બનાવ્યા છે. એમાં આ બધા જ ગુરુ ભગવંતોનો ખૂબ મોટો ફાળો છે. એ છે તો અમે છીએ, એ નથી તો અમે ઝીરો છીએ. તો બસ એમની કૃપા હતી, છે અને હર હંમેશ બધાની કૃપા અમુક પર સદાય વરસતી રહે એવી પ્રાર્થના સાથે મારા શબ્દને વિરામ આપીશ. બોલો ભગવાન.
ભાવ. કોઈને પર્સનલી આમંત્રણ નહીં છતાં જુનાગઢથી, બગસરાથી, મુંબઈથી, ગોંડલથી, જેતપુરથી બધા હાજર રહ્યા. બધા ખૂબ અમારા પ્રત્યેની લાગણી, ભક્તિ અને ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા આપ બધાની ખૂબ અનુમોદનીય છે. બસ આવી સરસ ભાવના હર હંમેશ બધાના હૃદયમાં સંતો પ્રત્યે, ધર્મ પ્રત્યે જાગતી રહે એવા મંગળભાવ. અને કનકબેને ખૂબ સરસ ગીત ગાયું. બોલવું છે, બોલો. પરમ ઉપકારી પરમ વંદે પૂજ્ય પ્રિયદ્રષ્ણવ સ્વામી, પૂજ્ય સુધાભાઈ સ્વામી, પૂજ્ય તરુભાઈ સ્વામી, પૂજ્ય પરિજ્ઞાભાઈ સ્વામી, પૂજ્ય ભવ્યાંશાભાઈ સ્વામી આદિ થાણાને કોટી કોટી વંદન. અત્રે આવેલ સર્વે ભાઈ બહેનો, શ્રાવક શ્રાવિકો તથા બહારગામથી આવેલા માનવતા મહેમાનોનું હાર્દિક સ્વાગત. પૂજ્ય પ્રિયદર્શનભાઈ સ્વામી આદિ થાણા આપણી વિનંતીને માન આપી ચાતુર્માસનો લાભ આપશે તે જાણી આનંદ છવાઈ ગયો છે. જે અનમોલ દિન આપણા માટે છે. આપણે આપ સૌ સદૈવ સુખતામાં બિરાજો એ જ અંતઃકરણની મનોકામના. આપણું ચોમાસું ગુરુદેવ તપ સમ્રાટની કર્મભૂમિમાં યશસ્વી થાય એ જ અમારી સૌની મનોકામના. જય જિનેન્દ્ર, જય માપી. સરસ. તમારો વેણુભાઈ ના કોણ મુંબઈનો? હા, એમએચ વાળી પડી એટલે ગોટા દે જોમની. હા હા લખાવો એમ કે જય જિનેન્દ્ર, 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 જય જિનેન્દ્ર. એક મિનિટ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. છે અંદર કોઈ પ્રભાવ પ્રભાવ જય જિનેન્દ્ર, જય પ્રભાવ જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. તમે લીધી કાકા? કાકા બધાય નામ જય જિનેન્દ્ર. અરે ભાઈ જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય આપણા અહીંયાના પાટ, પાટલા, દવા, ઔષધ કાંઈ પણ વાપરીએ તો આપ બધાની આજે રજા છે ને? આજે શું કરશો? 5 વખત ગુરુદેવનું નામ લઈ લેજો. તપસ્વી ગુરુ શરણમ મમ. બરાબર છે? વિઘ્ન સકલ શરણમ મમ. બરાબર છે? 5 વખત તેમનું નામ સ્મરણ કરી લેજો. ઉપયોગ સહિત પાલન. 10 પડિગમે નિંદે ગરિય પાણંગો શિરે. વિભૂતો
પ્રજ્ઞાબાઈ મહાસતીજી જુનાગઢના છે. બીજી હું સુધા, મારું નામ સુધાબાઈ મહાસતીજી. હું બિલખાની છું. પછી આ મહાસતીને તો તમે જાણો જ છો, જૂના જોગી તરુબાઈ સ્વામી. આ છે અમારા પરિજ્ઞાબાઈ મહાસતીજી, જેતપુરની દીકરી છે અને વડિયા એમની દીક્ષા થઈ છે, એટલે સાધુપણાની જન્મભૂમિ એમની વડિયા છે. નાના ભવ્યાંશીબાઈ મહાસતીજી સાવરકુંડલાની દીકરી છે. લીલમબાઈ મહાસતીજીના ભત્રીજાની દીકરી છે. તો આ રીતે અમે ચારે મારા નામ બધાને યાદ રહી ગયા. છોકરીઓ, મોટા સ્વામીનું નામ, મારું નામ, સ્વામીનું નામ એ તો ખબર જ છે, પરિજ્ઞાબાઈ સ્વામી અને ભવ્યાંશીબાઈ મહાસતીજી. હવે ચારે મહિના યાદ રાખવાનું છે બધાએ, બરાબર છે? આનંદ. જે દીકરીઓએ આજે કળશ લીધા હતા એમનું બહુમાન કરવાના ભાવ રાખે છે બધાનું. અચ્છા, આવેલા બધાને પ્રભાવના કરવાના ભાવ રાખે છે. સારી વાત છે. મુંબઈથી આવેલા અનિલભાઈ ગાંધી એ પણ આજે બધાને પ્રભાવના આપી અને લાભ લેવા માંગે છે. ધન્યવાદ. સંતરથી બાળક લેવા બાળાઓને 250 રૂપિયા. સરસ, હર્ષ, હર્ષ. સરસ, સરસ, ખૂબ સરસ. માંગ લે. સ્વામી કી જય. તીર્થંકર પરમાત્માને કોટીશ્વર વંદન. કપોધની કપ સમ્રાટ પરમ વંદનીય પરમ શ્રદ્ધેય ગુરુ ભગવાન રતિલાલજી મહારાજની સાધના ભૂમિ, એમની તપ ભૂમિની અંદર આજે ચાતુર્માસ કલ્પે પધારેલા પરમ વંદનીય પરમ શ્રદ્ધેય પૂજ્ય પાંચમા સદીના ચરણોમાં કોટીશ્વર વંદન. સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ કામદાર, વિનુભાઈ રયાણી, ઉપસ્થિત પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો અને બાલિકાઓ. ચાતુર્માસ કલ્પ તીર્થંકર પરમાત્માએ ફરમાવેલો જીવદયાનો પહેલો કોન્સેપ્ટ કે જૈન ધર્મની અંદર જો કોઈનું મહત્વ હોય તો એ માત્ર ને માત્ર જીવદયાનું મહત્વ છે. આ જીવદયાના અર્થે ભગવાને પોતે કેવળ જ્ઞાન પામ્યા અને પ્રથમ દિવસથી જેને તત્વજ્ઞાનની અંદર નિરૂપણ કર્યું કે જીવદયા એ આપણી પરંપરા, આદિનાથ ભગવાનની પરંપરા છે, એ આપણે આગળ ધપાવવાની છે. એમની જે પરંપરા હોય એ જ તીર્થંકર આગળ ધપાવતા હોય. 24 તીર્થંકરની એક જ વાણી હોય અને એક જ આગળ ધપાવતા હોય. તો પહેલો આમાં જીવદયાના કારણે તમામ સાધુ સંતોને ચાતુર્માસ કલ્પની અંદર કોઈ વિહાર કરવા નહીં, એટલા માટે જીવદયા માટે, નાનામાં નાની જીવની પણ હિંસા આપણાથી ન થાય એના માટે. એ સિવાય પોતે જે જ્ઞાન ચરિત્ર દર્શન પામ્યા હોય એનું સ્વ અને પરના કલ્યાણ અર્થે સમાજ ઉપયોગી પ્રેરણા કરવા જે આગમનું ભગવાનનું ગામ છે એ જ્ઞાનને પીરસવા માટે અને ધર્મને જીવંત રાખવા માટે આ ચાતુર્માસ કલ્પનું આયોજન કરેલ છે. તો આજે આ કપોથની પરમ ગુરુદેવ તપ સમ્રાટ રતિલાલ મહારાજની ભૂમિમાં, જેમની આ સાધના ભૂમિ છે, જેતપુરની અંદર જ્યાંથી મા સતીજીએ પ્રવેશ કર્યો એ માણેકચંદ્રજી મહારાજની જે સાધના ભૂમિ, જેના અણુમાં પણ આજે પણ એમના અક્ષર રહેલા છે, એવી જ આ પવિત્ર ભૂમિની અંદર આપ જ્યારે સ્વ, અહીંયા તો તમારે વધુમાં વધુ પોતાનું સ્વનું કલ્યાણ થઈ શકે એટલો સારો સમય તમને અને એટલું સાતાકારી આ સંકુલ છે કે આપને ખૂબ જ સાતા રહેશે.
તો આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે શ્રી સંસ્થા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાતુર્માસ કલ્પ દરમિયાન આપણી પાંચે પાંચ થાણાની તબિયત ખૂબ જ સરસ રહી અને આપને સ્વ આત્મલક્ષી જે સાધના કરવી છે, ગુરુદેવને અર્પણ કરવી છે, એ સાધનાની અંદર આપ ખૂબ જ સારી રીતે આગળ વધો એવી અમારી સૌની શુભેચ્છા પાઠવીએ છીએ. વડિયા ખૂબ જ નાનું ગામ, બહુ જ ઓછા ઘર થઈ ગયા, પણ સંજોગો પ્રમાણે દરેક ગામ નાના જ થવા માંડ્યા છે. હવે મોટા સિટી જ આગળ વધી ગયા. પાછળ જ મારા વેવાય બીસી અંબાવી, બાબુલાલ છગનભાઈ અંબાવી, એમનું જ ઘર પાછળમાં છે. એક જમાનાની અંદર એમનું ઘર પણ અહીંયા મોટું હતું, બાપભાઈનું. અમે માણેલું છે ગુરુદેવના જમાના. બાપભાઈ જ હતા ને પ્રમુખ. જસવંતભાઈ મારા વેવાય થાય, એના દીકરા. તો આવી વડિયાની ભૂમિમાં આપનું સ્વાગત છે. આપ સારી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રનો વડિયાના લોકોને પમાડો એવી શુભેચ્છા. ફરી આપ સૌની તબિયત એકદમ સારી રહે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂર્ણ કરું. જય જીનેન્દ્ર. જય જય. નાથ નમો જોડી હાથ માંગુ નાતા, ભજ પદ્મ કર્મ સબ છોડ છદ્મનિયો મોક્ષ સર્વ ટાળો મરણમ, જપો જય જીનેન્દ્ર વરતે આનંદ સુખ શાંતિ વૃંદ મંગલ કરણ. દેશ છોડ્યાને 28 વર્ષ થયા, પણ વડિયા છોડ્યાને 31 વર્ષ થયા, લગભગ 31 વર્ષના છે. શિવ કેશવ ભય હરણમ, જપો જય જીનેન્દ્ર વરતે આનંદ સુખ શાંતિ વૃંદ મંગલ કरणમ, સુખ શાંતિ વૃંદ મંગલ કરણ. શિવાદેવી નંદ આનંદ કંદ નેમી જીનંદ સંભવ સ્વામી, સુવિધિ કૃપાળ ધન્ય ધર્મ પાલ શાંતિ દયાલ અંતરયામી, જ્ઞાની અનંત મુનિ સુરત કાંત નમો જગન મંત ધારે શરણમ, જપો જય જીનેન્દ્ર વરતે આનંદ સુખ શાંતિ વૃંદ મંગલ કરણ, સુખ શાંતિ વૃંદ મંગલ કરણ. અરુઅજિત જીત શશી પ્રભુ પૂજિત, શ્રી વૃષભજિત કુલ ધર્મપતિ, સ્વામી સુપાર્શ્વ મુજ પૂરો આસ બુદ્ધિ પ્રકાશ કરો વિમલ મલિત વરણમ, જપો જય જીનેન્દ્ર વરતે આનંદ શુભ શાંતિ વૃંદ મંગલ